ઘણા એવું બધા યુવાનો માટે એક ભાઈ તરીકે કહું છું, મેં પહેલા કીધું મેં સલાહ દેવા નથી આવ્યો, સહકારની જરૂર છે, સલાહ બધા આગળ છે. ઘણા એને 5 કરોડનો બંગલો થતો ને ત્યાં દોઢ થતો, આને એકચ્યુઅલી બારી આવી મુકાય, દરવાજો આવી 5 કરોડ નાખીને ખબર નહીં પડતી દરવાજો ક્યાં મૂકવો હોય. ભાઈ તમે આટો મારીને હંકેલો કરો ક્યાં શું મૂકવું એ બધી અમને ખબર જ છે ભાઈ. એમ નહીં, સહકારની જરૂર છે, સલાહની નહીં. પણ યુવાનો માટે હું કાયમ કહું છું, બધા મારા ચાહકો છે, એમનો ચાહક છું, અને એમની સેલ્ફી જ હું જાહેરમાં બોલું છું. મને પુગાડ્યો સેલ્ફી લીધી છે ને એને જ મને સુધી પુગાડ્યો છે. હું લાખ સલામ કરું છું. પણ પ્રેમ કોઈ દી માયકાંગલો કરતા નહીં. અને એક ઈ પણ કહી દઉં, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં કોઈ દી ભરોસો ન કરતા એટલું યાદ રાખજો. આ મને જીવ બળે છે ને એટલે કહું છું. તમને ભરોસો ન હોય ને પછી એકચ્યુઅલી રેકોર્ડિંગ વાયરલ કરે ને વિડીયા વાયરલ કરે ને આવા માઇકેંગલિયર બોલવા શું કામ પડે ભાઈ? ભરોસો હોય ને, ભરોસો કે કાળજું કપાઈ જાય, માથું પડી જાય, એમાં ફેર નહીં પડે, એની આગળ જ ઉભા રહેજો ને, એની હારે જ વાત કરજો. પછી એમ કહે છે કે એકચ્યુઅલી અમારે શું કરવું, એમ નહીં. પણ બધાને કહું છું, ઇન્સ્ટાગ્રામમાં ફિલ્ટર જ એટલા આપ્યા છે રામસિંહભાઈ, તમે જોવો ને એટલે તમને એમ થાય ઓહો આ તો ઇન્દ્રની અપ્સરા લાગે છે. પછી રૂબરૂ એકચ્યુઅલી મળવા જાય ને તો ખબર પડે, કલર જાય તો પૈસા પાછા યાર. એટલે ફિલ્ટર એવડા બધા આપ્યા છે ઇન્સ્ટાગ્રામમાં. ઇન્સ્ટાગ્રામના અને ફેસબુકના પ્રેમમાં કોઈ દી પાગલ ન બનતા. અને પાગલ બનો ને તો માંગણા વાળા જેવો પ્રેમ કરજો. રાજપૂતે પ્રેમ કરીને જગતને દેખાડ્યું છે કે પ્રેમ આમ. પદ્માએ ભરોસો મૂક્યો તો માંગણા વાળા તું રાજપૂતનો દીકરો છો જોજે હો. એટલે એને કીધું પદ્મા જોજે હું રાજપૂતનો દીકરો છું. જીવતા તો મુલાકાત દુનિયા આખી કરે, પણ મર્યા પછી મુલાકાત કરું તો માનજે કે રાજપૂતાણીનું ધાવણ ધાવ્યો છું. બોલ્યામાં ફેર નહીં પડે આમાં. અને એ પ્રેમ માટે મારા પોતાની લખેલી આ કવિતા છે આપના માટે. આમ તો કોરોના હતો ને 2 વર્ષ, એટલે ડાયરા બંધ હતા, એટલે મને બહુ પીડા થતી હતી. પીડા એટલે નકરા કઈ પૈસા નહીં હો, આ માહોલમાં રેલો હતો ને એકલા પણ બહુ લાગતું હતું. રૂપિયા તો કુદરત રાજી હોય તો મળી જાય, નો કૃપા હોય અને નો રાજી હોય તો કેટલાની પ્રોપર્ટીઓ ખોવાઈ ગયા ને દાખલા છે. એમ નહીં, પીડા હતી જે માહોલમાંથી નીકળેલા હતા આપણે. પધારો બાપુ પધારો. આવા સાધુડાના આશીર્વાદ છે, આશીર્વાદ થી જ હાલે છે ભાઈ. બાકી ડાપણ ક્યાં કોઈનું કાયમ આવ્યું સાહેબ. હા, આશીર્વાદ સિવાય કાંઈ નથી. બાપુ પધારો. અને હું તો એમ કહું છું કે રામસિંહભાઈ કરોડોપતિ માણા લાખો રૂપિયા નાખે તોય ભલે, કદાચ મજૂરી કરવા વાળો, ખેતરમાં કામ કરવા વાળો આવા હારા કામમાં 50 નાખે તો હરખા જ છે, એમાં કાંઈ ફેર નથી. પણ હવે સાંભળજો, આ દ્વારકાધીશને પણ યાદ કરો છે. મેં પેલા કીધું ને ગીતો આપણા બધાનો બાપ છે કનૈયો યાર. હા, અને એ પેલા કહી દઉં કે માંગડા વાળાના પ્રેમની મને કવિતા યાદ આવે છે. કેવો હતો રાજપૂતનો પ્રેમ કે પદુમાયુતા